નમસ્તે દોસ્તો, આજની આ વાર્તામાં તમારું સ્વાગત છે। મારો 16 વર્ષનો દિયર મને બહુ અલગ નજરોથી જોતો હતો। પતિ કામના સંબંધમાં બહાર ગયા હતા, તેથી અમે બંને ઘરમાં એકલા જ રહેતા હતા। પણ એક દિવસ જ્યારે હું બાથરૂમમાંથી નહાઈને બહાર નીકળી તો મારો ટુવાલ ભીનો થઈને ચોંટી ગયો હતો અને તેણે બધું જોઈ લીધું। દોસ્તો, મારું નામ સાનિયા છે। મારી ઉંમર 21 વર્ષ છે। મારા લગ્નને હજી વધારે દિવસો નહોતા થયા। લગભગ 25 દિવસ જ વીત્યા હતા જ્યારે મારા પતિને કંપનીમાંથી ફોન આવ્યો અને તેમને વિદેશ જવું પડ્યું। અમારો પરિવાર નાનો છે। સાસુ સસરા ગામમાં રહે છે અને શહેરના આ ઘરમાં હવે માત્ર હું અને રોહન રહેતા હતા। રોહન મારો દિયર 16 વર્ષનો હતો। તે વખતે સ્કૂલ પૂરી કરીને કોલેજમાં એડમિશન લીધું જ હતું। છોકરો વધારે બોલનારો નહોતો, પણ કંઈક હતું તેની ખામોશીમાં જે અવારનવાર મને બેચેન કરી દેતું હતું। શરૂઆતમાં હું તેને નાનો સમજીને પોતાનાપણાથી વ્યવહાર કરતી। જેમ કોઈ ભાભી હોય, જમાડવું, તેની પસંદગીની વસ્તુઓ બનાવવી, તેને સ્કૂલ માટે તૈયાર કરવો। જેમ માતા કોઈ દીકરા માટે કરે છે। પણ સમયની સાથે તેની નજરો બદલાવા લાગી હતી। હું સમજી નહોતી શકતી કે તે મારું ધ્યાન રાખી રહ્યો છે કે પછી મને કોઈક અલગ નજરોથી જોઈ રહ્યો છે। એક રાતની વાત છે। હું નહાઈને નીકળી। વાળ ભીના હતા અને મેં જલ્દીમાં મારી પાતળી સ્લીવલેસ નાઇટી પહેરી લીધી હતી। રોહન તેના રૂમમાં હતો। હું પાણી લેવા કિચન તરફ ગઈ અને પાછી ફરી રહી હતી કે જોયું તો સીડીઓના વળાંક પર રોહન ઊભો હતો। અંધારામાં તેની આંખો સીધી મારી તરફ ટકેલી હતી। મેં કહ્યું, રોહન, તું અહીં કેમ ઊભો છે? તે ચોંક્યો નહીં, બસ હળવાશથી હસ્યો અને બોલ્યો, બસ એમ જ। ભાભી, તમે સારા લાગો છો। હું થોડી ક્ષણ માટે અટકી ગઈ। આ તે ભાભી શબ્દ નહોતો જે કોઈ નાનો ભાઈ કહે। તેમાં કંઈક બીજું હતું, એક અલગ કંપન, એક અજીબ અહેસાસ। હું કશું કહ્યા વિના સીડીઓથી ઉપર મારા રૂમ તરફ ચાલી ગઈ, પણ દિલના ધબકારા તેજ હતા। બીજી સવારે હું વહેલી ઉઠી ગઈ હતી, પણ આંખોમાં ઊંઘ ઓછી અને રાતની વાતોનો પડછાયો વધારે હતો। રોહને જે કહ્યું હતું તે માત્ર એક વખાણ નહોતા, તેમાં કંઈક હતું જે મારા દેહની રેખાઓને મહેસૂસ કરી ચૂક્યું હતું। હું મારી જાતને સમજાવી રહી હતી, કદાચ હું જ કંઈક વધારે વિચારી રહી છું। તે બાળક છે, 16 વર્ષનો જ તો છે। કદાચ બસ એમ જ કહી દીધું હશે। પણ વાત એટલી સાધારણ નહોતી। કિચનમાં હું પરાઠા બનાવી રહી હતી ત્યારે રોહન આવ્યો। ટી શર્ટ અને લોઅર પહેરેલો, આંખોમાં ઊંઘ, પણ નિગાહો હજી પણ એ જ હતી, ચૂપચાપ પણ સ્થિર। તેણે કહ્યું, ભાભી, તમારા ભીના વાળની ખુશ્બુ ગઈકાલે રાત્રે રૂમ સુધી આવી રહી હતી। તેણે કોઈ ખચકાટ વિના કહ્યું। હું ચોંકી ગઈ, હાથનો વેલણ રોકાઈ ગયો। મેં સખ્તાઈથી કહ્યું, રોહન, આ કેવી વાતો કરી રહ્યો છે? તે હસ્યો, એક હળવી, ધીમી મુસ્કાન જેમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ હતો। હસતા હસતા કહ્યું, મેં સાચું કહ્યું ને? વળી ભાભી, તમારો ગુસ્સો પણ સારો લાગે છે। હું સમજી નહોતી શકતી કે આ જ શરમાળ, ઓછું બોલનારો રોહન હતો કે હવે તેની ઉંમર તે વળાંક પાર કરી ચૂકી હતી જ્યાં ભાભી બસ ભાભી નથી રહી જતી। મેં પરાઠા તેની થાળીમાં મૂકી દીધા અને કહ્યું, જલ્દી ખાઈ લે, કોલેજ માટે મોડું થઈ રહ્યું છે। તે થાળીને જોતો રહ્યો, પછી બોલ્યો, જો તમે રોજ આવા બનાવશો, તો હું કોલેજ છોડી દઈશ। હું તેની વાતોને નજરઅંદાજ કરી રહી હતી, પણ સત્ય એ હતું કે તે નજરઅંદાજ કરવા લાયક નહોતી રહી ગઈ। તે દિવસે હળવો વરસાદ પડી રહ્યો હતો। અચાનક વીજળી ચાલી ગઈ। હું ઉપર મારા રૂમમાં હતી અને રોહન નીચે હોલમાં। થોડીવાર પછી હું મોબાઈલની ટોર્ચ ઓન કરીને પાણી લેવા નીચે ગઈ। જ્યારે હું સીડીઓથી નીચે ઉતરી તો જોયું કે હોલના એક ખૂણામાં મીણબત્તી સળગી રહી હતી અને રોહન ત્યાં જ સૂતેલો હતો। ફોન સ્ક્રોલ કરી રહ્યો હતો। હું પાસેથી પસાર થઈ રહી હતી કે તેની નજરો સીધી મારા પગ પર પડી। મેં એક હળવી, લાંબી નાઇટી પહેરી હતી જે વરસાદની ભેજથી થોડી ચોંટી ગઈ હતી। તે બોલ્યો, ભાભી, તમારા પગ બહુ સુંદર છે। હું એક પળ માટે રોકાઈ ગઈ। બોલી, તને શરમ નથી આવતી, રોહન? મેં ગુસ્સામાં કહ્યું। રોહન બોલ્યો, શરમ તો બહુ આવી હતી, પણ હવે નથી આવતી। તેણે ઠંડા અવાજમાં કહ્યું, તમને જોઉં છું તો લાગે છે કોઈ હક બને છે। મેં કહ્યું, હક? કયા હકની વાત કરી રહ્યો છે? ભાભી, તે હકની જે તમે પોતે આપ્યો છે। હું સ્તબ્ધ રહી ગઈ।
તેણે કહ્યું, જ્યારે તમે મારા વાળમાં હાથ ફેરવો છો, જ્યારે હું બીમાર હોઉં છું તો મારા માથા પર ઠંડા પાણીનો પટ્ટો મૂકો છો, જ્યારે નાઇટીમાં તમારા શરીરની ખુશ્બુ મારા રૂમ સુધી આવે છે, તો તમે જ કહો ભાભી, આ બધું કોના માટે હોય છે? હું કંઈ કહી ન શકી. તે ઉઠીને મારી નજીક આવ્યો અને માત્ર 2 પગલાંના અંતરે ઊભો થઈ ગયો અને કહ્યું, હું તમને કોઈ ખોટી નજરથી નથી જોતો, પણ તમારી સાથે એક પોતાનુંપણું છે જે મારા કોઈ પણ સંબંધમાં નથી. તમે ચાહો તો હું કાલે જ હોસ્ટેલ જતો રહું, પણ પહેલાં સત્ય જાણી લો. તમે મારી દરેક શ્વાસમાં છો. હું જવાબ આપ્યા વિના ઉપર ચાલી ગઈ, પણ તે રાત્રે ઊંઘ ન આવી. મેં મારી જાતને સવાલ કર્યો, શું ખરેખર મેં જ તેને આ અધિકાર આપી દીધો કે પછી તે મારી ખાલી જિંદગીમાં તે અહેસાસ ભરી ચૂક્યો છે જેને હું પોતે જ નજરઅંદાજ કરી રહી હતી. રાતના 2 વાગ્યે દરવાજા પર ટકોરા પડ્યા. મેં ડરતા ડરતા દરવાજો ખોલ્યો. સામે રોહન હતો. બોલ્યો, ભાભી, એકવાર ગળે લાગી જાઉં. કંઈ નહીં કરું, બસ એકવાર. તે ફૂટફૂટને રડી પડ્યો. મેં તેને ખેંચીને ગળે લગાવી લીધો. મેં કહ્યું, બસ રોહન, બસ. હું તારી સાથે છું. તું મારો દિયર છે, પણ એ પહેલા માણસ છે. તેણે મારા છાતીએ માથું અડકાવ્યું અને બોલ્યો, હું માત્ર એટલું જ ઈચ્છું છું કે તમે મારી જિંદગીમાં હંમેશા રહો. બીજી સવારે હું વહેલી ઉઠી ગઈ હતી, પણ આજે કંઈક અલગ હતું. રોહનની આંખોમાં ગઈકાલ રાતની ભીનાશ હજી પણ બાકી હતી. હું કિચનમાં હતી, પણ મન તે ગળે લાગવાના પળમાં અટક્યું હતું. એક પળ જે અજાણતામાં ઘણું બધું કહી ગયું હતું. જ્યારે હું કિચનમાં ચા બનાવી રહી હતી, તો રોહન સામે આવીને ઊભો થઈ ગયો. તેના ચહેરા પર કોઈ શરારતી મુસ્કાન નહોતી, ન આંખોમાં તે સ્થિરતા, પણ તે જાણે કંઈક વિચારી રહ્યો હતો. તેણે ધીમેથી કહ્યું, ભાભી, તમને કંઈક જણાવવાનું છે. મેં તેનો ચહેરો જોયો. તેમાં રાતવાળો માસૂમ રોહન હતો જેને મેં ગળે લગાવ્યો હતો, પણ આજે કંઈક બીજું પણ હતું. મેં કહ્યું, હા, બોલ રોહન. કહેવા લાગ્યો, મેં મમ્મી પપ્પાને કોલ કર્યો હતો. તેઓ પરમ દિવસે પાછા ફરી રહ્યા છે ગામથી. હું એક પળ માટે ચૂપ થઈ ગઈ. પછી કહ્યું, સારું, આ તો સારી વાત છે. મેં નજર ઝુકાવીને કહ્યું, સારી વાત છે. તેણે કહ્યું, પણ કદાચ હવે બધું બદલાઈ જશે. અને જતો રહ્યો. ત્રીજા દિવસે સાંજે જ્યારે સાસુ સસરા આવ્યા તો આખું ઘર જાણે ફરીથી ઘર બની ગયું. પૂજાપાઠના અવાજો, રસોઈમાં ખટરપટર અને રોહનનું હાસ્ય. પણ હવે તે હાસ્ય અલગ હતું. તેમાં તે ગરમાહટ નહોતી જે છેલ્લા કેટલાક અઠવાડિયાથી હતી. મારી સાસુમાએ પ્રેમથી કહ્યું, વહુ, તે રોહનની ખૂબ દેખભાળ કરી. તે કહેતો હતો તે માથાના દુખાવામાં તેના માથા પર જાતે પટ્ટી મૂકી. તું તો બિલકુલ માં જેવી છે. હું હસી પડી, પણ અંદરથી કંઈક ધ્રુજી રહ્યું હતું. તે દિવસે જ્યારે રાત્રે હું છત પર કપડાં સૂકવા ગઈ તો જોયું કે રોહન ત્યાં જ બેઠો છે. હાથમાં કિતાબ, પણ નજર ક્યાંક બીજે. મેં ધીમેથી કહ્યું, રોહન, બધું બરાબર છે? તેણે માથું ઊંચક્યું અને બોલ્યો, બધું તો બરાબર છે, ભાભી. કદાચ હવે એવી વાતો નહીં થાય. હું કંઈક બોલવા માંગતી હતી, પણ શબ્દો ન મળ્યા. રોહન કહેવા લાગ્યો, મમ્મી પપ્પાના આવવાથી મને અહેસાસ થયો. કદાચ હું તમારા બહુ નજીક આવી ગયો હતો, જ્યાં નહોતું આવવું જોઈતું. મેં તેની આંખોમાં જોયું. ત્યાં દર્દ હતું, પણ આત્મવિશ્વાસ પણ. તેણે કહ્યું, મેં નિર્ણય કર્યો છે. હું આવતા અઠવાડિયે હોસ્ટેલ જતો રહીશ. તે રાત્રે મને ઊંઘ ન આવી. શું હું જ હતી જેણે તેને તે પોતાનુંપણું આપ્યું જે કોઈ 16 વર્ષના છોકરાના મનને હલાવી દે, કે શું તે બસ તે ખાલીપાનો ચહેરો બની ગયો હતો જે મારી જિંદગીમાં ધીમે ધીમે ફેલાઈ રહ્યો હતો? મેં મારી જાતને કહ્યું, નહીં, હવે બધું બરાબર થશે. રોહન જતો રહેશે. હું ફરીથી માત્ર ભાભી બની જઈશ. પણ કદાચ કેટલીક વસ્તુઓ એટલી આસાનીથી નથી જતી. ધીમે ધીમે તે દિવસ આવી ગયો જ્યારે રોહનને હોસ્ટેલ જવાનું હતું. રોહનનો સામાન પેક થઈ ચૂક્યો હતો. સાસુ સસરાએ તેને ઢગલો આશીર્વાદ આપ્યા અને હું બસ ચૂપચાપ ઊભી હતી. અલવિદા કહેતા પહેલાં તે મારી પાસે આવ્યો અને કહ્યું, ભાભી, તમારી પાસે એક વચન જોઈએ છે. મેં કહ્યું, શું? રોહન બોલ્યો, જે પણ થઈ જાય, તમે તમારા અંદરની તે સ્ત્રીને ન મારતા જે હસે છે, જે કોઈની ફિકર કરે છે. હું જતો રહીશ, પણ તમે રહેજો, જેવા તમે છો. હું કશું બોલી ન શકી, બસ તેના માથા પર હાથ મૂક્યો અને પહેલીવાર તે અહેસાસને સ્પર્શ કરવાથી મારી જાતને રોકી.
તેના ગયા પછી ઘરમાં બધું સામાન્ય હતું, કે એમ કહો કે જબરદસ્તી સામાન્ય બનાવી દેવાયું હતું. હું રોજની જેમ સવારે ઉઠતી, રસોઈમાં કામ કરતી, સાસુમાને ચા આપતી અને પછી બપોરની ખામોશીમાં મારી જાત સાથે વાતો કરતી. રોહનની ગેરહાજરીથી જાણે ઘરનો એક ખૂણો સૂનો થઈ ગયો હતો. તે ખૂણો જ્યાં ક્યારેક તેની નજરો મને ચૂપચાપ જોતી હતી, જ્યાં તે બોલ્યા વિના ઘણું બધું કહી જતો હતો. તે દિવસે બપોરે તેનો પહેલો મેસેજ આવ્યો, ભાભી, તમે આજે કંઈ ખાધું? મેં સ્ક્રીનને થોડીવાર જોઈ, પછી લખ્યું, હા, તમે. થોડીવાર પછી રિપ્લાય આવ્યો, તમારી બનાવેલી દાળની બહુ યાદ આવી રહી છે. હોસ્ટેલની દાળમાં ન મીઠું છે, ન તમારી જેવી મમતા. મેં મોબાઈલ નીચે મૂકી દીધો. દિલ ભરાઈ ગયું હતું. તે રાત્રે ઊંઘ ન આવી. હવે રોહન એકદમ બદલાઈ ચૂક્યો હતો. તો દોસ્તો, આ હતી અમારી આજની વાર્તા. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઇક કરો અને તમારા દોસ્તો સાથે શેર કરો. આગળ પણ આવી જ રોમાંચક વાર્તા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ન ભૂલશો જેથી તમે અમારી કોઈપણ વાર્તા મિસ ન કરો. ધન્યવાદ.